સુખદેવજી કહે છે, રાજા પુનઃ હું તને એક અદ્ભુત ચરિત્ર કહેવા જઈ રહ્યો છું, સાવધાન થઈને સાંભળ. 10મા સ્કંદના આરંભમાં એક સાથે પરીક્ષિતે 8 સવાલ કર્યા છે, 8 પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન, રોહિણ્ય સ્તનય પ્રોક્તા રામ શંકર ષણસ્ત્વયા દેવક્યા ગર્ભ સંબંધ કૃતો દેહાંતર વિના. સુખદેવજી મને એ બતાવો, બળભદ્રજી દીકરા કોના, દેવકીના કે રોહિણીના? એક બાજુ તમે એમ કહો છો સગા ભાઈ છે, તો આ ભેદ કેમ? સત્ય શું છે? જે હોય તે અમને કહો. બીજો સવાલ, કંસના ભયથી પિતાનું ઘર છોડી અને રાતોરાત કૃષ્ણ જંગલમાં વ્રજમાં શું કામ જતા રહ્યા? ત્રીજો સવાલ, કુટુંબીઓની સાથે ભગવાન કૃષ્ણએ ક્યાં નિવાસ કર્યો? ચોથો સવાલ છે, વ્રજમાં રહીને પ્રભુએ કઈ કઈ લીલા કરી? પાંચમો સવાલ, મથુરામાં પ્રભુએ કઈ કઈ લીલા કરી? છઠ્ઠો સવાલ, ભાણેજે એના સગા મામાને શું કામ માર્યો? સાતમો સવાલ, દ્વારિકામાં પ્રભુ કેટલા વર્ષ રહ્યા અને શું શું લીલા કરી? અને અંતિમ 8મો સવાલ, પ્રભુને ત્યાં કેટલી પત્ની હતી અને એમને ત્યાં સંતાનોની સંખ્યા કેટલી હતી? ટૂંકમાં કહું તો સંપૂર્ણ કૃષ્ણ ચરિત્ર 8 પ્રશ્નમાં પૂછવામાં આવ્યું છે. દ્વારિકા લીલા, ગોકુળ લીલા, મથુરા લીલા અને વિવિધ ઘટનાઓ, આ બધી જ કથા વિસ્તારથી અમને કયો. અને સુખદેવજી બાબા એ કથા કહેવા માટે તૈયાર થયા. એ વખતે અસુરોનો ત્રાસ પૃથ્વીના પર વધ્યો હતો અને અસુરોનો જ્યારે ત્રાસ વધે ત્યારે ભૂમિ દેવી પાપ સહન નથી કરી શકતી, ભાર ભૂમિને લાગે. એટલે ભૂમિ દેવી બ્રહ્માજી પાસે ગયા, બ્રહ્માજીને વિનંતી કરી કે હવે કાંઈક ઉપાય કરો, આવા રાક્ષસોને મારો. બ્રહ્માજી કે આમાં હું કાંઈ ન કરી શકું, ચાલો આપણે નારાયણ પાસે જઈએ. અને ક્ષીરસાગરમાં જઈ અને દેવતાઓએ પ્રભુની સ્તુતિ કરી છે. તત્ર ગત્વા જગન્નાથ દેવદેવ વૃષા કપિ પુરુષમ પુરુષ સૂક્તેન ઉપતસ્થે સમાહિતા. પુરુષ સૂક્તના 16 મંત્રો વડે, વેદના જે 16 મંત્રો છે એ 16 મંત્રો પુરુષ સૂક્તથી દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાન નારાયણે સ્તુતિનો સ્વીકાર કરી દેવતાઓને કીધું, ટૂંક સમયમાં હું યદુકુળમાં અવતરિત થાવ છું, તમે બધા વ્રજમાં જઈ અને વ્યવસ્થા કરો. અને બધા જ ગોપી ગોવાળિયાઓ વ્રજમાં, આ બધા જ દેવતાઓ વ્રજમાં ગોપી ગોવાળના રૂપ ધારણ કરી અને અવતાર લેવા લાગ્યા છે. અદ્ભુત તૈયારી. આ બાજુ સાતવતના વંશમાં વૃષ્ણિ દીકરો થયો, એમને ત્યાં ચિત્રરથ, એમને ત્યાં વિદુરરથ, એમને ત્યાં દેવમીડ મહારાજને ત્યાં સુરસેન, અને સુરસેન મહારાજના દીકરાનું નામ હતું વસુદેવ. વસુદેવના લગ્ન દેવક રાજાની પુત્રી દેવકી સાથે થયા. કંસ મહારાજની પિતરાઈ બેન છે. ધામધૂમથી લગ્ન સંપન્ન કર્યા અને કન્યા વિદાયનો સમય એ વખતે વળાવીઓ ઝાપા સુધી મોકલવો પડે અને વળાવ્યા તરીકે કંસ ગયો. પણ ઝાપે પહોંચ્યા ત્યાં તો આકાશવાણી થઈ અને આકાશવાણીએ ગગનભેદી અવાજમાં કીધું કે કંસ, જેને તું વળાવવા જઈ રહ્યો છો એ જ દેવકીનો 8મો ગર્ભ તારો કાળ છે. શબ્દ સાંભળતા કંસ મહારાજે વિચાર કર્યો કે મારા કાળની જનેતા આ કાળ મુખી છે, આને જ મારી નાખું. અને ચોટલો પકડી મ્યાનમાંથી તલવાર કાઢી દેવકીને મારવાનો તૈયારી કરી. વસુદેવજી સમય સૂચકતા વાપરી તલવાર પકડી લીધી, કંસને હટાવ્યો. કંસને કીધું તું આ શું કરે છે? તારી બેનને હજી પરણાવી, હજી એના ઝાપે નથી પોગી, એના કેટલાય અરમાનો બાકી હશે ને એને તું મારી નાખીશ તો તને પાપ લાગશે. કંસે કીધું પાપ લાગે એ મને પોહાય, પણ મારો કાળ જન્માવનારી મને નહીં પોહાય. ખૂબ સમજાવવાની વસુદેવજી, ટૂંકમાં કહું તો ખૂબ કોશિશ કરી, પણ છેલ્લે સુધી કંસ માનતો નથી. પછી વસુદેવે કીધું તો પછી એક કામ કર, આ તારો કાળ છે કે એના ઉદરમાંથી કાળ જન્મવાનો? બોલે એના ઉદરમાંથી. આ ક્યાં છે? તો એક કામ કર, તું અમને કેદમાં પૂરી દે. જેટલા પણ બાળકો જન્મશે હું તને વચન આપું, હું તને સામેથી આપી જઈશ. બાળકોને તું મારી નાખજે પણ તારી બેનને ન માર. આ વાત કંસને મગજમાં ઉતરી. વસુદેવ દેવકીને કેદ કર્યા. સમય જવા લાગ્યો. પ્રથમ પુત્રને જન્મ આપ્યો દેવકીએ. ફૂલ જેવું બાળક લઈ અને વસુદેવ કંસ પાસે આવ્યા. મેં તને વચન આપ્યું તું મારે ત્યાં પુત્ર જન્મ થયો છે, લે મારી નાખ.
કોમળ બાળકને જોઈ કંસના હૃદયમાં પણ કંઈક દયા આવી. કંસે કીધું કે આ તો પહેલું છે ને? બોલે હા, મારો તો 8મો કાળ છે. આ ક્યાં મારો કાળ? એક કામ કરો, હાથ ભલે જીવતા 8મો મને આપજો. હરખાતા આનંદ દોડતા દોડતા વસુદેવ દેવકી પાસે આવીને કીધું કે આપણા હાથ દીકરા બચી ગયા, 8મો એક જ મળશે. દેવકીને આનંદ, સચરાચરને આનંદ, મથુરાને આનંદ, બધાને મોજ આવી ગઈ. પણ નારદજીને આ વાત ન ગમી. નારદ દોડતા કંસ પાસે ગયા. કંસને કે તારી જેવા સંસારમાં મૂર્ખ્યા ક્યાંય ભાડ્યા નથી. નારદ કે બોલો, કંસ કે શું થયું? બોલ્યા વસુદેવના દીકરાને તે જીવ તો છોડી દીધો. બોલે હા છોડી દીધો, એ તો પહેલો છે, મારો તો 8મો કાળ છે ને. એ વખતે નારદે 8 પાણા ગોળ આકારમાં મૂક્યા અને કંસને સમજાવે અહીંથી ગણતો આ 8મો થાય, અહીંથી ગણતો આ 8મો થાય, અહીંથી ગણતો આ 8મો થાય. એટલે કંસે કીધું તો પછી નારદજી કે મને તો તરસ લાગી હતી, પાણી પીવા આવ્યો હતો. નારાયણ નારાયણ. નારદજી રવાના. પણ પછી પેલો બેહે ખરો ઊભો રહે, દોડતો કારાગૃહમાં ગયો. દેવકીના હાથમાંથી બાળકને પકડી અને પથ્થરની સાથે પછાડી અને મારી નાખ્યો છે. પ્રથમ પુત્રને માર્યો, એનું નામ કીર્તિવંત હતું. બીજાનું નામ સુષેણ, ત્રીજો ભદ્રસેન, ચોથો રૂંજુ, 5મો સંવર્ધન, 6ઠો ભદ્ર. 6 પુત્રોને હાથમાંથી પકડી ખેંચી ખેંચી અને પથ્થર સાથે પછાડી પછાડીને માર્યા છે. 7મો ગર્ભ રહ્યો. અર્ધપકવ અવસ્થામાં માયાએ કર્ષણ કર્યું, રોહિણીના ઉદરમાં પ્રસ્થાપિત કર્યા અને રોહિણીના ઉદરથી દાઉ ભૈયાનો જન્મ થાય છે. બોલીએ બલભદ્ર ભગવાન કી જય. 8મો ગર્ભ જ્યારે દેવકીએ ધારણ કર્યો, પણ ત્યાં તો પૃથ્વીના પર પાવન વાતાવરણ તૈયાર થવા લાગ્યું છે. માં દેવકીનું તેજ વધવા લાગ્યું છે. વસુદેવજીને શુભ શુકનો થવા લાગ્યા છે. અને ચતુર્ભુજ નારાયણને જોતાની સાથે વસુદેવ દેવકીએ પ્રણામ કર્યા, સ્તુતિ કરી છે. પ્રભુએ સ્તુતિનો સ્વીકાર કર્યો અને ભગવાને સૂચના આપી કે અત્યારે મને ગોકુળ નંદબાબાના ઘરે મૂકી જાઓ, યશોદાની ગોદમાં મૂકી આવો, મારો સમય થશે ત્યારે હું આવી રહીશ. આટલું કહીને ભગવાન બાળક બની ગયા. પ્રભુ આવ્યા એટલે બધા બંધનો છૂટ્યા. ભગવાન આવે પછી બંધન રહે ખરા? બંધનો છૂટી ગયા, તાળાઓ તૂટી ગયા. ટોપલી લઈ આવ્યા, ટોપલીમાં ભગવાનને સુવડાવ્યા અને વસુદેવે જ્યારે ટોપલી માથે લીધી એ વખતે મનોમન સંકલ્પ કર્યો કે આ દીકરો જ્યારે મને પાછો મળશે ત્યારે 1,00,000 ગાયનું હું દાન કરીશ. લાખો ગાયોના દાનોના સંકલ્પ લઈ અને વસુદેવજી દરવાજા આવ્યા. દરવાજા એની મેળે ઉઘડવા લાગ્યા. બહાર નીકળ્યા પણ ત્યાં તો મેઘલી રાત હતી, 8મની રાત, અંધારી રાત અને ઝરમર 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 વરસાદ પડતો હતો. દાઉલાલાને ખબર પડી શેષનાગ બનીને ભગવાન આવી ગયા છે. પ્રભુને વરસાદ ન લાગે એટલા માટે. અને ધીરે ધીરે આજ વીજળીને મનમાં વિચાર આવ્યો કે ભગવાનના કામમાં જો મારો પ્રકાશ લાગતો હોય તો સ્ટોક ખલાસ થઈ જાય તો આજ મંજૂર છે. વારંવાર વીજળી થવા લાગી. વીજળીના પ્રકાશમાં રસ્તો શોધતા શોધતા યમુનાના કિનારા સુધી વસુદેવજી પહોંચ્યા છે. પણ જમના ભરને લગી ઉછાલે સાગર સ્વયં નદી તક આયા. આ જમનાજી 2 કાંઠામાં વહેતા હતા અને એમાં ભગવાનને જોવા માટે તો એટલા બધા ઉછળવા લાગ્યા, કારણ કે દરિયો આજ નદીને કાંઠે આવ્યો હતો. પણ આખર ભાવ ભગવાન જાણી ગયા. પ્રભુએ પોતાનો જમણો પગ બહાર કાઢ્યો, એને પદરેણું લેવાતા જમનાજીને પદરેણું આપ્યા છે અને માર્ગ આપ્યો છે. જમનાજીએ પિતાજી ગયા, વસુદેવજી ગોકુળ ગયા, નંદાલયમાં ગયા, યશોદાની ગોદમાં લાલાને સુવડાવ્યો. માયા જન્મીતી એને લઈ ટોપલામાં લીધી અને વસુદેવજી પાછા આવ્યા. ઘરે આવ્યા, માયા આવી એટલે બધા બંધન આવ્યા. તાળા એની મેળે ફીટ થવા લાગ્યા, હાંકળું બંધાઈ ગયું. માયાએ રડવાની શરૂઆત કરી અને કંસ મહારાજ સફાળો જાગ્યો, દોડતો આવ્યો. 8મો છે, 8મો છે, લાવ જલ્દી લાવ. એ વખતે અત્યાર સુધી ક્યારેય દેવકી માએ પ્રાર્થના નહોતી કરી. આજ પહેલી વખત 8મી વખત પ્રાર્થના કરે છે. પાલવ પાથરીને કહે છે કંસ રહેવા દે, આ દીકરી છે તને નહીં મારે. દીકરા મળતા હતા ત્યારે પ્રાર્થના ન કરી, દીકરી વખતે પ્રાર્થના શું કામ કરે? બોલે દીકરા મળતા હતા એ પોતાના મળતા હતા, પોતાનું જાય તો ભલે જાતું, પણ આ દીકરી બીજાની છે, બીજાનું બચાવી લઉં, આ ભાવના હતી દેવકીની. પણ કંસ ન માન્યો. હાથમાંથી માયાને પકડી ખેંચી અને પછાડવા હાથ ઊંચો કર્યો, પણ ત્યાં તો હાથમાંથી માયા છટકી
અષ્ટભુજાના રૂપમાં પ્રગટ થઈ કંસને કીધું, કંસ તું શું મને મારી શકવાનો? તને મારનારો તારો કાળ તો ક્યારનો જન્મી ચૂક્યો છે.